ખેડૂતોની દાદાગીરીથી જમીન આંચકી લેવાની અને હવે વીજ કંપનીઓના હવાલે સંપૂર્ણ ગુજરાત સરકાર થઈ ગઈ છે. શાપકડા, વાંઢિયા, લોડાઈ, રાશનપર, કોંઢ, કોલવા અને છેલ્લે લાલુકામાં ખેડૂતના ગળામાં હાથ નાખ્યો છે. અગાઉ પાક વીમો, જમીનમાં પડી, ચણા કૌભાંડ, તુવેર કૌભાંડ, બારદાન કૌભાંડ, ટેકાના ભાવમાં ખરીદીમાં કૌભાંડ, કમોસમી વરસાદમાં રાહત આપવામાં કૌભાંડ અને જમીન સંપાદનમાં, રોડ રસ્તાઓમાં કૌભાંડ, ખેડૂતોની દાદાગીરીથી જમીન આંચકી લેવાની અને હવે વીજ કંપનીઓના હવાલે સંપૂર્ણ ગુજરાત સરકાર થઈ ગઈ છે. ત્યારે સવાલ એ થાય છે કે ગુજરાતના ખેડૂતોનું, ગુજરાતના યુવાનોનું જમીન જીવતું છે કે આપણે માત્ર હરતી ફરતી લાશો છીએ? ક્યાં સુધી સહન કરશું? હવે તો આપણા ગળે હાથ આવી ગયો છે, ટૂંપો દેવાનો જ બાકી છે અને હજી આપણે સહન કરતા રહેવું છે. આ જ હાલત પશુપાલકોની છે, આ જ હાલત ગુજરાતના મજૂરોની છે. તો ક્યાં સુધી આપણે સહન કરવું? હવે તો બસ થયું એવું નથી લાગતું? હવે એવું નથી લાગતું કે સૌએ સાથે મળી અને એક સહિયારો પ્રયાસ કરવો જોઈએ? દેશમાં લોકશાહી છે અને મારો ખેડૂત નાની એવી રેલી કરવા જાય તો એમને પરમિશન આપવામાં ન આવે. તમે કલેક્ટરને ને એસપીને રજૂઆત કરવા જાઓ તો તમારા કેમેરા બંધ કરી દેવામાં આવે. લોકશાહીનો ચોથો આધાર સ્તંભ મીડિયાને એવું કહેવામાં આવે કે તમારા કેમેરા બંધ કરી આપે. આ તો લોકશાહીનું પણ ગળું દબાવવાનો, લોકશાહીના ચોથા આધાર સ્તંભ મીડિયાનું પણ ગળું દબાવવાનો પ્રયત્ન સુરેન્દ્રનગર કલેક્ટર અને એસપીએ કર્યો. આપણે સૌએ જોયું છે. એવા ગુજરાતના ખેડૂતના દીકરા દીકરીઓ જેને કોકરોચ, આવો આપણે સૌ સાથે મળી અને ગુજરાતના ખેડૂતોનો અવાજ બનીએ, ગુજરાતના પશુપાલકોનો અવાજ બનીએ, ગુજરાતના કોકરોચનો અવાજ બનીએ. અને તમે લખી શકો છો, બોલી શકો છો, વિડીયો બનાવી શકો છો, તમારી પાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, તો તમે શા માટે મૌન રહ્યો છો? ઉઠાવો તમારો મોબાઈલ અને વિડીયો બનાવો. લેખ લખી શકતા હો તો લેખ લખો. ગુજરાતના ખેડૂતો ચૂપ નહીં રહે. 15 જૂન સવારે 10 વાગે શાંતિપુરા સર્કલ અમદાવાદ ખાતે એકઠા થઈ અને હજારો ટ્રેક્ટર લઈ અને ગાંધીનગર તરફ માર્ચ કરશે. ગાંધીનગર જઈ અને સરકારને અલ્ટિમેટમ આપશે. સરકાર હવે બસ થઈ, હવે બહુ થયું, શાનમાં સમજી જાઓ. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.